પાંડેસરામાં 3 મહિનાના બાળકને પોલિયોની રસી પીવડાવ્યા બાદ તાવ આવ્યો ને ચોથા દિવસે મોત નિપજતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. પરિવારે કહ્યું હતું કે રાત્રે તાવની દવા પીવડાવ્યા બાદ બાળક સૂઈ ગયું હતું. જોકે સવારે ઉઠ્યું જ નહીં એટલે સિવિલ લઈ આવ્યા તો મૃત જાહેર કરી દેવાયું હતું. અંતિમ વિધિ માટે સ્મશાન ગૃહ લઈ જતા મૃત્યુનું સર્ટિફિકેટ માંગતા ફરી સિવિલ લાવવાની ફરજ પડી હતી. હાલ પોલીસ જે જાણ કરાઈ છે. પીડિત પિતા રાજબલ્લમ કુમાર યાદવે કહ્યું હતું કે તેઓ બિહારના વતની છે. 8 થી 10 વર્ષથી સુરતમાં રહે છે. 9 વર્ષ પહેલા લગ્ન થયા હતા. સંતાનમાં 2 બાળક છે, એક દીકરી 5 વર્ષની અને પુત્ર 3 માસનો હતો. 4 દિવસ પહેલા પાંડેસરા હેલ્થ સેન્ટરમાં માસૂમ પુત્ર કરણકુમારને પોલિયોની રસી પીવડાવી હતી. જોકે ત્યારબાદ તાવ આવી જતા ફરી તેને હેલ્થ સેન્ટર પર ડોક્ટર પાસે લઈ ગયા હતા. વધુમાં જણાવ્યું હતું કે પાંડેસરા હેલ્થ સેન્ટર પરથી ડોક્ટરોએ માસૂમ કરણકુમારને આપેલી તાવની દવા પીવડાવી રહ્યા હતા. બુધવારની રાત્રે દવા પીવડાવ્યા બાદ સૂઈ ગયેલો માસૂમ કરણ સવારે જાગ્યો જ નહીં. ગભરાઈને સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. અંતિમ વિધિ માટે લઈ જતા મૃત્યુનું સર્ટિફિકેટ માંગવામાં આવ્યું હતું. એટલે ફરી સિવિલ આવતા પોસ્ટમોર્ટમ બાદ જ સર્ટી મળશે એમ જણાવવામાં આવ્યું હતું. હાલ પોલીસને જાણ કરાઈ છે.